જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામ બાદ ભાજપના પદાધિકારીઓની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યારે આ પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકા માટે રાજુ શુક્લા, હિંમત પરસાલા, અરુણા ચૌધરીને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી। નિયુક્તિ કરાતા પ્રદેશમાંથી નિયુક્ત નિરીક્ષકો ગિરનાર કમલમ ખાતે પહોંચ્યા છે। સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી। ત્યારે બેઠક બાદ વોર્ડ મુજબ સેન્સ લેવામાં આવી। સમગ્ર ગુજરાતમાં 66 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકા સહિત જે ભગવો લહેરાયો છે એ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકાના આગામી પદાધિકારીઓ માટેની સેન્સ માટે મારી સાથે સુરેન્દ્રનગરના પ્રભારી શ્રી હિંમતભાઈ પડસાલા તથા મહિલા મોરચાના ઉપાધ્યક્ષ બેન શ્રી અરુણાબેન ચૌધરી આવે છે। અમે આજે મહાનગરના તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ સાથે વાર્તાલાપ કરશું, એમનો સેન્સ લઈશું। ત્યારબાદ એના સ્થાનિક જે પદાધિકારીઓ છે એમની સાથે પણ વાત કરીશું, એમનો પણ સેન્સ લઈશું। અને આજે ને આજે જ જે અમારી જિલ્લાની સંકલન સમિતિ છે એની સાથે પરામર્શ કરી અને આખા 1, 2, 3 એ પ્રકારે મેયર, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા, દંડક અને કારોબારી સમિતિના ચેરમેન આ 5 પદ માટેના નામો લઈ અને અમે પાર્લામેન્ટરી કમિટીમાં જઈશું અને આગામી દિવસોમાં સરકારશ્રી જે પ્રમાણે જાહેરનામું પ્રસિદ્ધ કરશે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મેન્ડેટ લઈ અને મેન્ડેટ પ્રક્રિયા પૂર્ણ કરી અને નવા મેયર આગામી સમયમાં ચૂંટાય એવો ભારતીય જનતા પાર્ટીનો અભિગમ રહ્યો છે।